તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય સદીમાં, જય માવળીમાં, જય હાટકેશ્વર દાદા. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી અને તમે પ્રિયા રમત પ્રિયા કરે છે હા. તો ગાઈસ જો અમારે પ્રિયા રમતી થઈ હતી, રમતી દોડતી. તો ગાઈસ જો પ્રિયા રમે છે અને આપણે બધાને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો અશોકને શાળામાં જાય, અશોક તૈયાર થાય છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી. જો તમારે જોવાની મજા આવતી હોય આપણો વિડીયો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મજા આવશે વિડીયો જોવાની. તો ચલો આપણે અશોકનું ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. અચ્છા ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો અમે તો હાલ તો આ સાપરામ જઈએ છીએ, કારણ બે પૈસીએ છે એટલે એ ભાઈ ઘરમાં ના થાય એટલો એ જાણો છે એટલે પછી એને પ્લે કરી નહીં બચારે એ ઘરમાં રહેતા ને આપણે હવે સાપરામ જઈએ છીએ. તો ગાઈસ જો ખેમી કચરો ખેમી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સતીમાં. તો ગાઈસ છે ને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો જોવાની મજા આવતી હોય તો બે લાઇકન દબાઈ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. અને જો આમાં પ્રિયા પ્રિયા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હા તો ગુડ મોર્નિંગ બોલી જાય અમારે પ્રિયા, ગુડ મોર્નિંગ બોલે ગાઈસ. તો ચલો ગાઈસ આગળનો બ્લોગ કન્ટિન્યુ લેતા રહીશું. તો ગાઈસ માવળેમાં આવવાનું છે ને તેની જાહેરાત થાય આપણો થાય છે ને. તો ગાઈસ 10 તારીખ આપણે માવળેમાં આવવાનું છે ને એની જાહેરાત થાય છે અને ઘરનો બધો હવાના કોમો વળી જશે. તો ગાઈસ જો ખેમી વાન જઈએ તો ગાઈસ જો ખેમી નહીં પેલો રે ચક્કી આવી જાય તમે રે અમાર રસીદ ખેમી ક્યાં કરે હા. તો ગાઈસ ખેમી વહેલા વાહન જવા બે જઈ અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે, કારણ કે જે કામ કરતા હોય ડેલી માટે કરવું જ પડે અને બ્લોગ ઉતારતું જવું પડે. એ તો આપણો સુવિચાર છે યાર. તો ચલો ગાઈસ આપણે આપણો બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ખરેખર આપણો બ્લોગ સારો હેડે છે. અને જો ગાઈસ કેમી વાંધો હતા અને અમે આખો દાડો આપણો બ્લોગ નવો ઉતારતા જઈશું અને મજા કરતા નહીં કેમી તા. તો ગાઈસ જો પ્રિયાની મમ્મી આમ જોઈ રહી છે નહીં. તો ગાઈસ જો કેમી વાંધો બે જઈ છે અને આપણે જો કેટલું મસ્ત લોકેશન લાગે આજુબાજુ ઘરનું. અમારા ગામડામાં તો આવું બધું હોય. તો ચલો તો ગાઈસ આજે કોઈક બોલે જ મારી પ્રિયા. તો ચલો ગાઈસ આપણે પ્રિયાને મળીએ ને આપણે બ્લોગ આગળ લેતા જઈશું. શક્ય આવીએ હવે તો ગાઈસ ચક્કી આવી જઈ છે ને ચલો આપણે આગળનો બ્લોગ લેતા. તો ગાઈસ આપણે જવું છે અમે બાજરી નેદા માટે. જો બેની ભરી દીધી સાથે બેની ભરીને ખેતરમાં જઈએ બાજરી નેદા માટે. અને આમાં ખેમીને પ્રિયા બે જણા મસ્તી કરે જ નહીં. કેમ ભાઈ શા મસ્તી કરો બે જણા? તો ગાઈસ જો પ્રિયા મસ્તી કરે ને મમ્મી રમાડા છે અને આપણે જવું છે બાજરી નેદવા. તો બેની ભરીને તૈયાર થઈ જાય છે. બાજરી નેદીને આવીને વિડીયો આગળનો બનાવી જાઉં નહીં કે નહીં. હા કાંઈ જો ખેમીની શું બે રસ તો ગાઈસ ચલો આપણે અમે નીકળી હતા ને ખેતરમાં. તો ગાઈસ આપણે ખેતરમાં તો આવી જાય છે ને અમે ખરેખર આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ખેમી જમવાનું કાઢા છે તો આપણે જમવા બેસી જઈએ, કારણ કે ખેમી શું કાઢે છે? ખેમી દાળ બનાવી છે, મારી મમ્મી ખાવા બેઠી છે ને કાપી ગવાની રોટલી અને દાળ. તો ગાઈસ જો આમાં તો ખાવાનું તૈયાર થઈ ગયું. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ અને ખાવા બેસી જઈએ નહીં કેમી. તો ચલો ગાઈસ અમે ખાવા બેસીએ અને પછી આગળનો વિડીયો લેતા રહીશું. તો ગાઈસ અમારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે જોએ અને હું તો બેસી રહ્યો છું ભાઈ, પણ અમારે ત્યાં વરસાદ કેવો જબ્બર આવે છે. જો તડકો છે ને વરસાદ આવે છે. અમારે 2 ઋતુનો વરસાદ છે. તો ગાઈસ તમારા વિસ્તારમાં વરસાદ કેવો હતો એ જણાવજો અને કમેન્ટ કરજો. તો ગાઈસ આપણો તો વરસાદ આવી ગયો ને અમે રહીએ છીએ તો આપણે અમે નીકળી જઈએ બહાર નહીં ખેમી તારના આપણે બે રહેતા કે આપણે. તો ગાઈસ અમારે તો જબ્બર વાવાઝોડું એવું આવ્યું ને ત્યાં બધું ભેરું પડતી બધું ઘાસનું પાછું ઊંધું પડી ગયું હોય. અને ગાઈસ છે ને આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું, કારણ કે વરસાદ હતા ન હતો એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો, પણ અમે ચાલુ કરી દીધું. વરસાદનો થોડો એક જ વિડીયો લીધો હતો બેઠા એ સાપરામાં. તો ગાઈસ છે ને એટલો બધો વરસાદ આવ્યો ને અમારા ગામમાં તો વરસાદ કરતાં વાવાઝોડું બહુ આવ્યું નહીં છે ભાઈ. તો ગાઈસ વાવાઝોડું આવ્યું અને અમે આગળનો વિડીયો આપણે લેતા જઈશું. તો મિત્રો આગળ હશે ને વરસાદ આવી ગયો ને આપણે નીકળ્યા છીએ અમે ફરવા માટે, વોકિંગ કરવા માટે.
તો ગાઈડ છે ને અમારે જો અત્યારે તો વરસાદ આવી ગયો, વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. અને આપણે પહેલાં ખરના નથી કીધું કે આપણા બહાર નીકળી સાફરામાંની એ વખત છે ને પાછા આ રીતના ફરવા નીકળવાનું હતું બાયના, અને એટલે અમે પાછો વરસાદ આવી ગયો. તો પાછા અંદર જતા રહ્યા અને અમે પાછા વોકિંગ કરવા માટે નીકળી જાય છીએ. તો ગાઈડ જો અમારે તો આ ગામડામાં કેટલું મસ્ત લાગે છે, એક નંબર વસ્તુ. તો ગાઈડ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે. અમારે તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને ખરેખર તમને બ્લોગ જોવાની આપણા મજા જ આવે છે. અને મજા કરતા રહેજો. ખરેખર આપણે વિડીયો બનાવતા ખેતરમાં જઈએ છીએ, કારણ ખેતરમાં જવા માટે ખેતરમાં તો રોજ આપણે ખેતરમાં જ જઈએ જ છીએ, પણ આ તો વિડીયોમાં થોડો વધારો થાય એટલા માટે આપણે જે ઘર કામ કરતા હોય એ અને આ રીતના ફરી થોડો વિડીયો બનાવીએ તો લોંગ થાય, એટલા માટે આપણે ખેતરમાં આવી જઈએ છીએ. અને ખેતરમાં તો તમને ખબર ઘાસ વાવ્યું છે, પણ આપણે નીકળ્યા એટલે કીધું અમે એમાં ગોટો મારી આવીએ. તો ગાય ખેતરમાં તો આવીએ છીએ અને આગળનો વિડીયો લેતા રહીશું. તો ગાય જો આપણે કાળેંગળું છે, આપણે કાળેંગળું તોડવા આવે છે, એટલે આપણે વિડીયો બનાવતા આવી જાય છીએ ખેતરમાં. તો ગાય જો આમાં કાળેંગળું રહ્યું, ત્યારે કાળેંગળું તોડવા આવ્યા છે. કાળેંગળું તોડવા આવ્યા હતા. આ રહ્યું કાળેંગળું જો, અને આમાં ચોળીની આમ મોટી મોટી શાક વાવી દે એટલે કાળેંગળાનું ચોળીનું શાક ખાવા થાય. અને તમારા વિસ્તારમાં વરસાદ કેટલો છે કમેન્ટમાં જણાવજો, તો આપણે મસ્ત ચોળીએ થઈ જઈ તૈયાર. તો ગાય આ તો ગવાં ગાજ વાયેલી હતી ને તારનું આપણે સાલું જ છે શાક કરવાનું. એકાદાડો એમ કે એકાદાડો એટલે ઓતરા દાડા શાક કરાવે છે. જો ચોળી કેટલી મસ્ત હશે. હા શેરડામાં તો અદળ તો ને એવું આવી દીધું છે, તો અદળ તો ભેડા ને એવું. અમે ખાલી ગવાર એકલો વાવવાનો બાકી છે, અને જો ડેટો બેહવાની તૈયારીઓ થઈ જઈ છે. તો ગાય જો આપણું ખેતર કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ને એક નંબર વાતાવરણ. આયા આપણું ખેતર અને આયા આપણું ખેતર, તો બે ખેતર આપણો એના હોય જ છે. અને આપણે આવી ગયા હતા કાળેંગળું તોડવા. તો ચલો ગાય કાળેંગળું બાળેંગળું તોડીને ઘેર જઈને આગળનો કોઈક નવો વિડીયો લેવું. તો ચલો ગાય ઘેર જઈએ અમે. એટલે આમ બ્લોગ લઈને તો નહીં જતા, બ્લોગનો આટલા પેલું કરીએ આગળનો બ્લોગ ઘેરથી લેવું. તો ગાય ખરેખર આપણા ગામની અંદર માતાજીના દર્શન કરવા તો નીકળી જાય છે, અને અમે દર્શન કરી અને પાછા રિટર્ન જઈએ વખત આપણે વિડીયો બનાવીએ તો આપણે નીકળી જાય દર્શન કરવા માટે. તો ભાઈ તો ગાય આપણે દર્શન કરીને અમે પાછા વળી જાય છે, અને અમે ઘેરે આવી ગયા છીએ. કારણ કે નહોતા ક્યાંક આપણે દર્શન કરીને પાછા વળીશું વખત વિડીયો બનાવીશું. તો ગાય અમે ઘેરે આવી ગયા છીએ, ઘેરે અમે લાઈટ આવી જઈશું. તો ગાય આપણે આગળનો વિડીયો લેતા જઈશું. તો ગાઈઝ આપણે અમે ઘેર તો આવી જઈએ છીએ. ખરેખર આમ જમવા બેહવું છે, દર્શન કરવા જતા ઘેર આવીને છે આમ જમવા માટે બેહવું, પણ જમી પછી મળીએ. કારણ કે આજનું ચાર્જિંગ ઓછું છે ને ફોનનું, એટલે આપણે ફોન ચાર્જિંગમાં મેળવીએ. ખાઈને પછી થોડો વિડીયો બની તો સુઈ જઈએ યાર. લાઇટનો આપણો ગામડામાં તો જઈએ શું ઠેકાણો હોય. તો ગાઈઝ આપણો વિડીયો અહીંયા આગળ અંત કરી છે. કાલ મળીશું નવા બ્લોગમાં. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણો પરિવાર સુઈ ગયો, કારણ કે આપણા ફોનમાં વાતે વળી ગયા હતા, એટલે વિડીયોનું થોડું લેટ થઈ ગયું. વાગ્યા 10:30. અને કાલ મળીશું નવા બ્લોગમાં. જય સતીમાં, જય માવળીમાં, જય અટકેલો દાદા. તો ચલો કાલ નવા બ્લોગમાં મળીશું. અને આ બ્લોગ એડિટિંગ સવારે કરવાનો છે.